અમદાવાદમાં ભાજપના 48 વોર્ડમાં ચૂંટણી કાર્યાલયો શરૂ થયા છે। એક સાથે તમામ વોર્ડના ચૂંટણી કાર્યાલયો શરૂ થયા છે ત્યારે અનિલભાઈ દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે ભાજપની પરંપરા પ્રમાણે તમામ કાર્યાલયો શરૂ કરાયા છે। વાસ્તવમાં આ કાર્યાલયો સંગઠનની ઉર્જાનું કેન્દ્ર છે। ચૂંટણી સમિતિ કેવી રીતે પ્રચાર પ્રસાર કરવો તેની મીટિંગ કરશે। ભારતીય જનતા પાર્ટીના અમદાવાદ શહેરના 48 ચૂંટણી કાર્યાલયની શરૂઆત કરવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટીમાં સંગઠન એ જ શક્તિ છે અને ભારતીય જનતા પાર્ટીની વિચાર યાત્રાનું આ સૌથી મોટું અને ઉત્તમ ઉદાહરણ છે। હજુ ઉમેદવારો જાહેર થયા નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટીની પરંપરા પ્રમાણે પછી લોકસભાની ચૂંટણીમાં 2024માં પણ બધા જ લોકસભાના કાર્યાલયો ચાલુ થયા હતા। વિધાનસભામાં પણ ઉમેદવાર જાહેર થયા પહેલા કાર્યાલયો ચાલુ થયા હતા। એ જ રીતે આજે અમદાવાદ શહેરના 48 વોર્ડમાં એક સાથે ચૂંટણી કાર્યાલયોની શરૂઆત થઈ।